નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાઈ તો ફ્રેશ થઈ ગયા અને વાડીમાં આવીને આજે બ્લોગ ચાલુ કર્યો અને છોકરીઓને ટ્યુશન મૂકી આવ્યા ને અહીંયા જો અને ડુકરા બહુ આટા મારે છે તો વેદાંશ ડુકરાને ભગાડે। કાં વેદું ક્યાં ગયું? ભાગી ગયો? શેવડીમાં જતા રહ્યા મિત્રો। વેદાંશ મારી હારે આવ્યો છે મિત્રો ને હવે આપણે છે ને આ ઝાડવા કટિંગ કરવા છે। આ બહુ મોટા થઈ ગયા છે ને એને કટિંગ કરવા છે તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે ઝાડવા કટિંગ કરવાનું ચાલુ કરીએ મિત્રો। ઝાડું એક કાપી નાખ્યું જો આમ પૂઠું કરી નાખ્યું। અહીંયા વેદાંશ છે જો ગુડ મોર્નિંગ કહેતો ગુડ મોર્નિંગ ઠીક। વેદાંશ કે લાઈક કરો શેર કરો એમ કહેશે મિત્રો। તો ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। ફાઇનલી મિત્રો આપણે ગાડીમાં આવી જશે। બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। તો આપણે છે ને ખાઈ પીને નાસ્તો બાસ્તો કરી લીધો, રાંધી બાંધી લીધું અને આવતા રહેશે નીંદવા ભીંડામાં। જો ભીંડામાં ખડ છે, જો ભીંડા બહુ સારા છે, મસ્ત મસ્ત ભીંડા છે। તો એમાં ખડ થઈ ગયેલું છે તો બધું કાઢ લઈએ મિત્રો। નીંદતા હતા અને અસી નામ ઓલા ઝાડવા કાપે છે જો એ બાજુ વેદાંશ અહીંયા છે વાહ વાહ ફેરા કરે ને બરોબર મિત્રો। તડકો છે, ફૂલ તડકો છે, બહુ તડકો લાગે અને આપણે હજી પહેલી વાર વાડીમાં આવ્યા છે નીંદવા। બાકી તો પાણી ભરા જાય, હમણાં મસ્ત સુકાઈ ગયેલી છે જમીન એટલે આપણે નીંદી કાઢીએ અને બધું બકાલું વાવવું છે આમાં થોડાક એક પારા ચડાવીને। અને ખબર નહીં આ કદાચ વરસાદ થઈ જાય એટલે થોડી ઘણી બીક લાગે એવું છે મિત્રો। તો વાવવાનું તો છે આમાં પણ થોડુંક પારી ચડાવવું પછી વાવવાનું છે એવું છે। મકાઈને એવું બધું વાવવાનું છે તો હાલો મિત્રો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં। મિત્રો બપોર થઈ ગયો છે અને આપણે નીંદતા હતા ને એ બેહારા નીંદાશે આમ ઠેઠ પકડ્યા છે અને ભીંડો ઉતારી લીધો અને સિંડોલા આમ લઈ લીધો। જો બહુ તડકો લાગે છે મિત્રો, 12 વાગી ગયા છે અને હવે છોકરીઓને તૈયાર કરવાના છે। ઉનાળા જેવો તડકો નીકળી ગયો અને સીના આમ ઢગલો વારી દીધા કાપી કાપીને। જો તમને દેખાડું એ આ રહ્યા જો કેટલા ઝાડવા મોટા છે। આ ઝાડવા કાપે છે, આ સામે દેખાય ને એ કાપે છે ઝાડવા મિત્રો। તો આપણે હવે ઘરે જઈએ, બપોરનો ટાઈમ થઈ ગયો અને છોકરીઓને ભણવા મૂકવા જવાનું છે સ્કૂલમાં એટલે એમને હજી તૈયાર કરવા એ બાકી છે। તૈયાર કરવાના, રોટલા બાંધવાના અને જમવાનું તો સવારમાં થોડો ઘણો નાસ્તો કર્યો હતો, હવે જમવાનું જ છે। જો કેળાની બહુ લૂમો આવી ગયો છે હમણાં અત્યારે। જો આ કાપી ફૂકા નાખવું પડે નહીં તો હરકી પાકી ન થાય। જો આપણે રીંગણનો રોપો તૈયાર થઈ ગયો છે હવે। જો હવે રોપ એવો થઈ ગયો, આમ નાનો છે પણ ખાટો બહુ આવી ગયેલો છે ને એટલે ખેંચવો પડે, થોડો થોડો ઉખેડી રોપવા માંડવું પડશે એટલે આછો થતો જાય। તો બધો અલગ અલગ જાતનો છે આમ આમ। તો કન્ટિન્યુ રહેજો બ્લોકમાં મિત્રો। ઘરે આવી ગયા ને જમવાનું ટાણું થઈ ગયું ને છોકરીઓને સ્કૂલે મૂકી આવ્યા। એ પહેલાં જમી લીધું હતું ને એમને મૂકી આવ્યા ને હું પછી મૂકીને આવ્યો પછી હવે જમવા બેઠો છું। જમવામાં રોટલી છે ને મગનું શાક બનાવ્યું છે, ચૂલે હજી ભાત છે। કાં એવું છે, નીચે આવી જાઓ, અહીંયા ખાટલે બેહીને થોડું ખવાય એવું છે મિત્રો। તો હાલો મિત્રો આપણે જમવા બેસી ગયા ને ચાલો બધા જમવા થવા આવી ને હવે છે ને અહીંયા બધું ફૂકવા મૂક્યું છે। મકાઈ પાછી આજ નાખી હતી ને તુવર, અડદ, મગ, અહીંયા બીજી ઝીણી ઝીણી વસ્તુ અહીંયા છે। પેલી બાજુ ઘઉં છે, પછી આ બાજુ મસાલા છે, જીરું, ધાણા, રાઈ, મસાલો એવું બધો મિક્સમાં છે ને તલ છે પાછા, એવું બધું અહીંયા ફૂકવા મૂક્યું છે મિત્રો। તો હવે સાંજ થઈ ગઈ એટલે બધું ભેગું કરીને થેલીમાં ભરવું જોઈએ તો હું ભરું છું। વિડીયોમાં બન્યા રહેજો મિત્રો।